श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री बालकृष्ण लाल की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज शरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। बुद्धि प्रेरक कृष्णस्य पाद पद्मं प्रसीदतु। ध्यानासमर्थ जीवानाम् अस्माकं सर्वदा स्वतः। प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशय। श्री वल्लभाधीश की जय। બંધુઓ, આજે આપણે શ્રીનાથજીના મંદિરની ભાવ ભાવના તે જાણવા અને સમજવા એકત્ર થયા છીએ. સર્વપ્રથમ શ્રીનાથ દ્વાર શ્રી કહેતા સ્વામિનીજી અને એમના નાથ ગોવર્ધનનાથ એટલે શ્રીનાથજી. જ્યારે આપણે શ્રીજી દ્વાર જઈ રહ્યા હોઈએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે નાથ દ્વારા જઈ રહ્યા છીએ, અથવા કેટલાક એમ કહે છે કે શ્રીનાથજી જઈ રહ્યા છીએ, અથવા કેટલાક એમ કહે છે કે શ્રીજી દ્વાર જઈ રહ્યા છીએ. એક જ સ્વરૂપ અને ત્યાં બિરાજતા શ્રીનાથજી બાબા, તેમનું ધામ, એને જુદા જુદા પ્રકારે આપણે નામોથી જાણીએ છીએ. કોઈ શ્રીનાથજી જાય છે, કોઈ નાથ દ્વારા જાય છે, કોઈ શ્રીજી દ્વાર જાય છે. બાકી હકીકત તો એક જ છે કે બધા શ્રી કહેતા શ્રી સ્વામિની અને તેમના નાથ શ્રી ગોવર્ધનનાથજી નિકુંજ નાયકની પાસે એમના દર્શન કરવા, સેવા કરવા, વિવિધ પ્રકારના લાભ લેવા જઈ રહ્યા હોઈએ છીએ. અહીં આપણે શ્રી કહેતા સ્વામિનીજી અને એમના નાથ કહેતા ગોવર્ધનનાથ બંનેના દ્વાર જ્યારે એક બને ત્યારે શ્રીજી દ્વાર બને છે. એટલે કે અરસ પરસની પૂર્ણતા તે દ્વારા આપણે જે શ્રીજી દ્વાર જઈએ છીએ એ કોઈના સંગ દ્વારા, કોઈનાથી કોઈની આજ્ઞા દ્વારા, કૃપા દ્વારા, આમ અનેક પ્રકારે પ્રેરણા દ્વારા, સંજોગ દ્વારા, જુદા જુદા પ્રકારે શ્રીજી દ્વાર જઈએ છીએ. અહીં નાથ દ્વારા એમ વિશેષ પ્રચલિત છે. બંનેનું દ્વાર જ્યારે એક બને ત્યારે દ્વારા થાય છે. દ્વારનું બહુવચન દ્વારા. શ્રી સ્વામિનીજીનો દ્વાર અને શ્રી ગોવર્ધનનાથજીનો દ્વાર, આ બંને દ્વાર જ્યારે એક બને ત્યારે દ્વારા બને છે. અરસ પરસની પૂર્ણતા એટલે દ્વારા. બાકી તો શ્રીનાથજી, શ્રી કહેતા સ્વામિનીજી અને તેમના નાથ ગોવર્ધનનાથ, શ્રી સ્વામિનીજીનો દ્વાર ફક્ત શ્રીનાથજી માટે જ છે. માટે શ્રીનાથ દ્વાર એમ પણ કહેવાય છે. હવે આપણે જઈ રહ્યા છીએ નાથ દ્વારા. સ્વામિનીજીની કૃપા વગર યુગલના દ્વાર શ્રીનાથ દ્વારા સુધી તો પહોંચી શકાતું નથી. એ કૃપા દ્વારા જ
નાથા દ્વારા પહોંચી શકાય છે. એટલે વિશેષ કરીને આપણે હમણાં દ્વારા ઉપર જ ચાલીશું, પછી દ્વાર પર આવીશું. અહીં એટલું સમજવાનું છે કે કૃપા કેટલા પ્રકારોની હોય છે અને કૃપા કેટલા પ્રકારોથી હોય છે. જેમની પાસે રાજનગરમાં બિરાજતા ગોસ્વામી નિત્યલીલાસ શ્રી વ્રજરાયજી મહારાજશ્રી પાસે મેં જે મારું અધ્યયન પૂરું કર્યું છે, તેણે આપ મને હંમેશા સાવધાન કરતા, राजा बेटी शब्दों को पकड़ के चलो, शब्दों पे ध्यान दो. અહીં એક શબ્દ આવ્યો છે કૃપા. કૃપા કેટલા પ્રકારોથી થાય છે, કૃપા કેટલા પ્રકારોની થાય છે. હવે ની અને થી ના ભેદ અહીં ઉપસ્થિત વૈષ્ણવો સમજી શકે છે. આપ ક્યાં છો? કૃપા ની માં છો કે થી માં છો? એ આપને આપની પોઝિશન સમજી લેવાની છે. અત્યારે તો થી માં છીએ. કૃપા કેટલા પ્રકારોથી થાય છે. તો અત્યારે આપણે જે શ્રી નાથ દ્વારાની મંદિરની ભાવ ભાવના સમજવા અહીં એકત્ર થયા છીએ, એટલે કેટલા પ્રકારોથી માનવું આ એક પ્રકાર છે કે આપણે આ બધું સમજી શકીએ. કેટલીક વાર એવું પણ બને છે કે જ્યારે વૈષ્ણવો નાથ દ્વારા જઈને ફરી પોતપોતાના ઘરે આવે છે, ત્યારે हमारा कठियावाड़ी भाषा છે हंस यानी हाश ऐसा अनुभव करते हैं. जो हंस નો અનુભવ કરે છે, હંસ કે આપણા ઘરે આવી ગયા, તેઓ તો માત્ર તીર્થ કરીને આવ્યા છે. કારણ કે નાથા દ્વારા એ શ્રીનાથજીનું પોતાનું ઘર છે, એ ધામ છે. આપણે જ્યારે જ્યારે પણ નાથા દ્વારા જઈએ છીએ ત્યારે શ્રીનાથજીના ધામમાં જઈએ છીએ. અને પુષ્ટિસ્થ ભક્ત જે હોય છે, જેઓ પુષ્ટિસ્થ ભક્ત હોય છે, તેઓનું હૃદય જે છે એ હંમેશા શ્રીનાથજીના ચરણારવિંદમાં જો ધરી દે, તો આ શ્રીનાથજીનું જે ઘર છે, જે શ્રીનાથજીનું જે ધામ છે, એ પુષ્ટિસ્થ ભક્તના હૃદયમાં જ બની જાય છે. હવે આપ વિચારો કે જેઓ દર્શન કરીને પાછા ફરે છે અને તેઓ જે પોતાના ઘરમાં આવીને હંસનો અનુભવ કરે, તો એ માત્ર એક તીર્થ કરીને આવ્યા છે. અને જેઓ પોતાના હૃદયમાં જ શ્રીનાથજીનો વાસ રાખે છે, શ્રીનાથજીને પધરાવી રાખે છે, એનું હૃદય જ નાથ દ્વારા બની જાય છે, શ્રીનાથજીનો ધામ બની જાય છે, શ્રીનાથજીનો ઘર બની જાય છે. હવે આપ વિચારો કે આપ તીર્થ કરી આવ્યા કે પોતાના હૃદયમાં શ્રીનાથજીને પધરાવીને આવ્યા. હા, એક વાત જુદી છે કે આપણી પાસે એક જ્યારે સ્વરૂપ હોય છે, ત્યારે સ્વરૂપને કંઈક નામ તો દેવું જ પડે છે. ભલે મારી માથે શ્રી બાલકૃષ્ણલાલ અને શ્રી સ્વામીજી બિરાજે છે, છતાં પણ વિશેષ ભાવ તો શ્રીનાથજી બાવામાં છે. એટલે ઘડીએ ઘડીએ શ્રીનાથજી તો મુખમાંથી નીકળશે જ. જે હૈયામાં હોય એ જ હોઠે આવે ને. એટલે હૃદયને શ્રીનાથજીમાં પધરાવી આજે ધામ બનાવી લીધું, તો જ્યાં બેસશો ત્યાં જ નાથ દ્વારા. પછી વર્ણન પણ આપની લીલાઓનું, આપના ગુણગાનનું જ થાય છે. હા, એટલું જરૂર છે, એટલું જરૂર છે કે જેમ કે પુષ્ટિ સિદ્ધાંતોના અનુસાર પોતાના ઠાકોરજીને ઘરમાં પધરાવી અને પછી જો નાથ દ્વારા જઈએ તો એ સિદ્ધાંતની વિરુદ્ધ બને છે. પણ
હા, મારી વાત જુદી છે. હું તો જ્યાં જાઉં મારા ઠાકોરજીને પધરાવીને જાઉં, પણ કોમન કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ, અનેક લોકોને જુદા જુદા પ્રકારની પ્રોબ્લેમ હોય, પોતાના ઠાકોરજીની સુવિધા ન થતી હોય, વ્યવસ્થા ન થતી હોય, તો કોઈ વૈષ્ણવના માથે પધરાવી અને તેઓ જાય છે. તેમાં પણ શ્રીનાથજી મુખ્ય ઇષ્ટ સ્વરૂપ હોવાથી ત્યાં જવામાં બાધક નથી. કારણ કે શું આપ નથી ઈચ્છતા કે જેઓ નાથ દ્વારા જાય અને શ્રીનાથજીના દર્શન કરે અને તેના હૃદયમાં શ્રીનાથજી સતત નિરંતર વાસ કરે, તો શ્રીનાથજીને બિરાજવાનું એક ધામ હજી વધે અને ભક્તના હૃદયમાં નિકુંજ નાયક સદૈવ વાસ કરે. જેમ કે એક લૌકિક એક્ઝામ્પલ આપીએ આપણે કે શ્રીનાથજીનો એક ધામ હજી વધે. જેમ જેમ આપના મકાનો વધે છે, એક એક પ્રોપર્ટી વધે છે, એવી રીતે શ્રીનાથજીના ધામ દરેક પુષ્ટિસ્થ વૈષ્ણવના હૃદયમાં વિદ્યમાન હોય, તો જ્યાં જુઓ ત્યાં નાથા દ્વારા જ નાથા દ્વારા છે. આપણા સંગ દ્વારા અગર કોઈ વૈષ્ણવના હૃદયમાં શ્રીનાથજી વાસ કરે, આપ પ્રસન્નતાથી બિરાજે, તો આપણી આ હાથ લગાડવાની સેવા ખોટી નથી ગઈ. એટલે શ્રીનાથજી જવાનો આગ્રહ રાખવો જ જોઈએ. ઇતિ મે મતિ. બાકી તો આપ સમજદાર છો, આપને વિશેષ મારે શું સમજાવું. ચાલો આપણે નાથા દ્વારા જઈએ. હવે જે શ્રીનાથજીનું સ્થાન એટલે કે ઘર છે, અથવા તો ધામ કહો, ધામ છે, ત્યાં શ્રીનાથજીને ત્યાં આસપાસના ક્ષેત્રમાં એક તો બનાસ નદી છે, એમાં શ્રી યમુનાજીની ભાવના કરવામાં આવે છે. અને અમારી ભાષામાં કહેવાય છે કે એક મોટો મગરો છે, એટલે વ્રજ ભાષામાં મગરો એટલે ગુજરાતીમાં એને કહેવાય ડુંગર. એક ડુંગર છે, એમાં શ્રી ગિરિરાજજીની ભાવના થાય છે. અને શ્રીનાથજીના મંદિરની આસપાસ એક બાગ છે, તેને વૃંદાવન બાગ કહેવાય છે. બનાસ નદીની બાજુમાં વૃંદાવન બાગ અને પાસે જ શ્રી ગિરિરાજજી, એટલે શ્રી ગિરિરાજજીની ભાવના, એ ડુંગરમાં શ્રી ગિરિરાજજીની ભાવના, બનાસ નદીમાં શ્રી યમુનાજીની ભાવના અને એ બાગમાં વૃંદાવનની ભાવના. આ ત્રણેય જ્યારે એક જ સ્થળે ઉપસ્થિત હોય ત્યારે ત્યાં વ્રજ બને છે. કારણ કે શ્રીનાથજી ત્યાં નિત્ય રાસ ખેલે છે. ત્યાં નિત્ય વૃંદાવન બાગ હોવાથી રાસ તો છે જ. હંમેશા વ્રજ ભક્તોની સાથે ક્રીડા કરે છે. બાગમાં ક્રીડા એટલે કે કુંજમાં ક્રીડા, નિકુંજમાં લીલા. ક્રીડા એ ઉદ્દીપન છે અને લીલા એ આલંબન છે. હવે એ તો જોવું છે આપણને કે આપણે ક્યાં સુધી પહોંચીએ છીએ. કારણ કે હજી તો શ્રીનાથજીના ધામમાં પ્રવેશ કર્યો છે, બનાસ નદી સુધી આવ્યા છીએ, એટલે શ્રી યમુનાજીના દર્શન કર્યા, પાન કર્યા, શ્રી ગિરિરાજજીના દર્શન કર્યા, વૃંદાવન રમણીય બાગમાં આપણે આવી પહોંચ્યા, જ્યાં નિત્ય શ્રીનાથજી બાવા રાસ ખેલે છે, નિત્ય ભક્તો સાથે ક્રીડા કરે છે. ત્યાં સુધી તો આવી જ ગયા છે. કારણ કે જ્યાં રાસ છે, રાસ એ રમણવાચી શબ્દ છે, લીલા એ રમણવાચી શબ્દ છે. જ્યાં શ્રી ગિરિરાજજી બિરાજે છે, એ ગિરિરાજજીની કંદરામાં નિત્ય નિરંતર સતત લીલા અખંડ રૂપે ચાલુ ને ચાલુ જ છે. કારણ કે શ્રીનાથજી બાવા ગિરિરાજજીની કંદરામાં સતત બિરાજે છે. આપ લીલા કરતા છે અને રહપ્રિય ભી છે. રહપ્રિય એટલે લીલા કરતાને તો આપણે સમજ્યા કે પ્રભુ નિકુંજ નાયક યજ્ઞ ભોગતા અને યજ્ઞ કરતા છે. પણ રહપ્રિય એટલે અમારા વડીલો અમને જ્યારે કોઈ પણ વસ્તુ સ્થિતિને સમજાવતા ત્યારે તેના
સંસ્કૃતમાં જેટલા શબ્દો છે એના 14 અર્થ બતાવતા. અહીં આપણે બીજા 13 અર્થને ન કાઢતા મુખ્ય વિષય ઉપર જ ચાલતા રહપ્રિયનો અર્થ અખંડ બતાવે છે. આપ લીલા કરતા રહપ્રિય, આપ ગિરિરાજજીની કંદરામાં લીલા કરે છે અને અખંડ રૂપે વાસ કરે છે. વાસનું ઊંધું કરો. સવા. સવા એટલે શુભ. શ્રી કહેતા શ્રી સ્વામિનીજી અને તેમના પર રાજ કોણ કરે? શ્રી ઠાકોરજી એટલે શ્રી ગિરિરાજજી. શ્રી ગિરિરાજજીની કંદરામાં લીલા કરતા નિકુંજ નાયક રહપ્રિય એટલે અખંડ સ્વરૂપે બિરાજે છે. આમ તો વાસનું ઊંધું કરો તો સવા થાય અને સવાનું ઊંધું કરો તો વાસ થાય. સદૈવ વાસ રહે. શ્રી સ્વામીજીના હૃદયમાં શ્રીનાથજી બાવા સદૈવ વાસ કરે છે અને એનું ઊંધું કરો તો સવા. જ્યાં શ્રીનાથજી બાવા સદૈવ વાસ કરે એ હંમેશા શુભ શુભ અને શુભ જ છે. હા, એટલું ચોક્કસ છે કે અત્યારે વૈષ્ણવો જ્યારે ચોપડાઓમાં લખાવે છે, ચોપડા પૂજન થાય દિવાળીના સમયોમાં, ત્યારે ઉપર લખાવે શ્રી એટલે શ્રી કહેતા શ્રી સ્વામીજી, પછી લખાવે સવા એટલે શ્રી શ્રીનાથજી, અને એક ઠેકાણે લખાવે શુભ અને પછી લખાવે લાભ. તો શ્રીનાથજીના શ્રી સ્વામિનીજીના હૃદયમાં સદૈવ શ્રીનાથજી વાસ કરે એટલે શ્રી સવા થયો. જેઓ ચોપડા પૂજનમાં લખાવે છે, હા, એ વ્યવસાયિક લક્ષી હોવાથી એઓમાં લૌકિક ભાવ હોઈ જાય છે. બાકી આજ શ્રી સવા શુભ લાભ એ આપણા અંતઃકરણના ચોપડા ઉપર જો લખાઈ જાય તો સદૈવ સવાનું ઊંધું કરો તો શ્રીનાથજીનો વાસ થાય અને લાભનું ઊંધું કરો તો ભલું થાય. આપ વિચારી લો જો કે અત્યારે બેઠેલા વૈષ્ણવોમાં વાણિયા તો કોઈ છે નહીં, છતાં પણ એક તીરથી બે નિશાના, ફાયદાનો પણ ફાયદો, વ્યાજનો પણ વ્યાજ આ વાણિયા બુદ્ધિમાં બહુ હોય છે. અને વાણિયાઓને અલૌકિકમાં જો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે તો તેમની વાણિયાપણું સાર્થક છે. એટલે તથે તસ્તે લઈ લેતી. ચલો આગળ ચાલીએ. આપ તો ખાલી એટલું જ વિચારો કે આપ જ્યારે નાથા દ્વારા જઈ પોતાના ઘરે આવ્યા ત્યારે જે હાંસનો અનુભવ કર્યો એમાં આપનું લાભ અથવા ભલું થયું, અથવા આપ નાથા દ્વારા જઈ પોતાના જ હૃદયમાં શ્રીનાથજીનું પધરાવી ત્યાં જ આપણું ધામ બનાવી લીધું, એમાં આપને લાભ થયો. એ આપને નિર્ણય આપને કરવાનો છે, એ આપના ઉપર છોડ્યું. હા, બધા એમ તો કહે છે કે ગામનો છેડો ઘર. વિચારો, આપણા ઘરમાં પ્રભુને સુખ છે? આપણા ઘરમાં પ્રભુને સુખ છે. અગર હંમેશા પોઝિટિવ વિચારવું, નેગેટિવ વિચારવું જ નહીં. જેવા વિચાર તેવા જ આચાર. આપના ઘરમાં અગર જો પ્રભુને સુખ છે તો એ શ્રીનાથજીનું ધામ ત્યાં જ છે. શ્રીનાથજી ત્યાં જ બિરાજે છે. ત્યાં નિત્ય શ્રીનાથજીનો વાસ છે. એટલી મોટી કૃપા શ્રી વલ્લભ પ્રભુએ વૈષ્ણવ ભક્તો ઉપર કરેલી છે. બાકી આટલું ચોક્કસ કહીશ કે સપોઝ નોટ શ્યોર, અગર આપના હૃદયમાં શ્રીનાથજીનો વાસ નથી, નિરંતર આપને શ્રીનાથજીનું સ્મરણ થતું નથી, તો આપ જ્યારે જ્યારે શ્રીનાથજી જાઓ છો, નાથા દ્વારા જાઓ છો, શ્રીનાથજીના દર્શન કરતા આપના ચરણારવિંદમાં પોતાનું હૃદય પધરાવતા આવજો. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતજીને કરજો જીરે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, જેરે જાય ઝાંખી થાય હો જીરે. એને પોતાનો કરી લો,
કે આ મારો છે. આપણા માથે જે ઠાકોરજી બિરાજે છે એ સાક્ષાત નિકુંજ નાયક જ છે અને એ આપણા જ છે. કોઈના રીઝાએ રીઝશે નહીં. આપણા સુખથી સુખી અને આપણા દુઃખથી દુઃખી છે. જેમ કે પ્રમાણમાં લેવા જઈએ તો રાજા આસ્કરણને પ્રભુ સ્વયં કહે છે કે રાજા ઉઠો, યુદ્ધ કરવા જાઓ, તમારી હાર એ મારી હાર છે. અને રાજા આસ્કરણને યુદ્ધ કરવા જવું પડ્યું. એવી રીતે આપણે આપણો પુરુષાર્થ તો કરવો જ જોઈએ. એમાં પ્રભુને શ્રમ ન થાય આટલી ચોક્કસ સાવધાની રાખવાની છે. કારણ કે પ્રભુ આપણા હૃદયમાં બિરાજે છે. આપના હૃદયમાં જ્યારે શ્રીનાથજી નિરંતર વાસ કરે છે તો આપણું મન શ્રીનાથજીમાં જ છે. કેટલાક લોકો, અમારા વડીલો એમ કહેતા કે જરા પણ શ્રીનાથજી જવાની જેને ઈચ્છા પણ થાય છે, અમારા કેટલા જ વૈષ્ણવો જે હાલ વિદેશમાં રહે છે અને તેઓને નાથા દ્વારા જવાની ઈચ્છા થાય અને તેઓ ફોન ઉપર જ્યારે કહે કે જીજી આપ પધારશો તો અમે નાથા દ્વારા જઈએ. એમની ઈચ્છા માત્રથી નાથા દ્વારામાં પ્રવેશ થઈ ચૂક્યો કહેવાય. ઈચ્છા કરો અને ત્યાં આપનો પ્રવેશ ગણાય. એ કેટલી મોટી બધી કૃપા છે, આપને નથી લાગતું? બાકી આપણે ત્યાં આગળ કોઈ કહે કે અમે આવશું આવશું આવશું, જેમ કે અત્યારે કેટલી વાર જસુબેન વૈષ્ણવ અમને બોલાવ્યા, આવું છું આવું છું આવું છું, પણ આવતી નથી. તો જયારે પ્રેક્ટિકલમાં ખરેખર આવી જાય ત્યારે સંતોષ થાય. એવી રીતે શ્રીનાથજી બાબાને દૂર દૂરથી લલચાવીએ કે અમારે તો બહુ ઈચ્છા થાય છે પ્રભુ, પણ શું કરીએ? એ પણરૂપી પાણો ઉઠાવીને ફેંકી દઈએ અને પછી પહોંચી જઈએ નાથા દ્વારા. પછી એ તો મારાથી પૂછો કે ત્યાં શું સુખ છે? આંખ ખોલો તો શ્રીનાથજી, આંખ બંધ કરો તો શ્રીનાથજી. હર પલ, હર ઘડી, હર ક્ષણ આવતા જતા શ્વાસની સાથે સાથે પ્રાણ પ્રિય નિકુંજ નાયક તો હોવા જ જોઈએ. એનું કારણ છે કે અષ્ટસખાની વાણીમાં કહે છે, પ્રીતમ પ્રીત હિતે પૈયે જો પ્રીતમ પ્રીત હિતે પૈયે, રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન રીઝઈએ, પ્રીતમ પ્રીત હિતે પૈયે. આપનું હૃદય જો સ્નેહી છે તો પ્રીતમ આપના હૃદયમાં જ છે. અને નૈનન में छलके गिरधारी श्री विठ्ठलनाथ बसत जिए जाके ताकि રીત પ્રીત છબી ન્યારી. એ નિત્ય નિરંતર એ પોતાના પ્રાણ પૃષ્ઠને જ નિરખ્યા કરે છે. પછી એ ગમે તે હાલમાં હોય, ગમે ત્યાં ઉભા હોય, તારને વાલે કયામત की नजर रखते हैं, जमीन पर रहते हैं, आसमां की खबर रखते हैं. बस આપણી પાસે તો એક નજર હોવી જોઈએ. ચલો હૃદયમાં પ્રભુને પધરાવીને આપણે સૌ શ્રીનાથ દ્વાર આવી જઈએ. નાથ દ્વારા પહોંચ્યા. હવે આપણે શ્રીનાથજીનું નિજ મંદિર, જેમાં પ્રથમ દ્વાદશ દ્વાર છે, 12 દરવાજા છે, જેની ભાવના કરવાથી, સમજવાથી પ્રકૃતિના બધા જ ધર્મો જીતી લઈએ છીએ. આપણે આ જે પણ વિષય લઈ રહ્યા છીએ એ પ્રમાણિત છે. જેમ વ્રજમાં 12 નિકુંજ છે, એ જ રીતે અહીં પણ 12 દ્વાર છે, જેની ભીતર શ્રીનાથજી બિરાજે છે. પ્રથમ સિંહાળનું દ્વાર આપ નોંધ કરી લેશો. દ્વાદશ દ્વાર પહેલા નામ જાણી લઈએ અને ત્યાર પછી તેનું વિવેચન સમજીએ. પ્રથમ સિંહાળનો દ્વાર, બીજો મથુરા દ્વાર, ત્રીજો અપ્સરા દ્વાર, ચોથો લાલ દ્વાર, પાંચમો પુલિંદનો દ્વાર, છઠ્ઠો લાલ દ્વાર, સાતમો નગારખાના દ્વાર,
8મું સિંહપોરી દ્વાર, 9મું રતનપોરી દ્વાર, જેને હથિયાપોર દ્વાર પણ કહેવાય છે. 10મું જગમોહન દ્વાર, 11મું મણિકોઠા દ્વાર, 12મું નિજ મંદિર દ્વાર. આ દ્વાદશ દ્વાર છે. જેમ દ્વાદશ કુંજ છે એવી રીતે જ દ્વાદશ નિકુંજ છે. અને દરેક દ્વારના, દરેક કુંજના આ 12 દ્વાર છે. પહેલા તો આપણે દ્વારને સમજીએ અને ત્યાર પછી આપણા અંતઃકરણની સ્થિતિને સમજીએ કે આપ કયા દ્વારમાં છો. 12 નિકુંજના ભાવથી 12 દ્વાર છે. પ્રથમ આપણે સિંહાળના દ્વારથી દરેક દ્વારને સમજીએ. હમણાં આપ સૌ દ્વાર શબ્દ પકડીને રાખો. જેમ કે શ્રી વ્રજરાયજી મહારાજશ્રી હંમેશા આપ મને સમજાવતા, રાજા બેટી શબ્દ કો પકડો. દ્વાર એક વચન છે, દ્વારા બહુવચન છે. અને આપણે દ્વાદશ દ્વાર ઉપર સમજી રહ્યા છીએ. પ્રથમ તો સિંહાળનું દ્વાર. સિંહાળ એટલે કે મેવાડ. સિંહાળના પાડમાં વસે મારો વાલમો. સિંહાળ એટલે મેવાડ. વ્રજ છોડીને માલો મેવાડ પધાર્યા, અજબ કુંવરીના કાજે રે. વ્રજ છોડીને વાલો મેવાડ પધાર્યા તો પછી વ્રજનો દ્વાર. જેમ કે આપણે 12 દ્વારમાંથી બીજો દ્વાર મથુરા દ્વાર બતાવ્યો છે. વ્રજનો દ્વાર એ મથુરાનો છે, પણ એને નાથદ્વારામાં કઈ રીતે જાણવા? આપણે તો નાથદ્વારાના દ્વાદશ દ્વારની ચર્ચા કરી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. પહેલો દ્વાર સિંહાળ દ્વાર એ તો મેવાડનો દ્વાર છે. આપ જ્યાંથી પધાર્યા એટલે જેમ કે આપ ઘસિયાળ બિરાજ્યા તો એ પણ સિંહાળમાં આવી ગયું. પણ મથુરાનો દ્વાર એ નાથદ્વારામાં કઈ રીતે સમજવું? જેમ કે બીજો દ્વાર તો મથુરા દ્વાર છે. અહીં પહેલો અને બીજો દ્વાર એક સાથે ચાલે છે. વ્રજનો દ્વાર મથુરા, જ્યાં પ્રભુ બિરાજે એ વ્રજ. એટલે વ્રજના નાયક આપ પોતે જ પધારે છે. એટલે મથુરાના દ્વારને અગર જો નાથદ્વારામાં સમજવાની સહજ પણ આપણે કોશિશ કરીએ, પ્રયત્ન કરીએ તો ભક્તનું એક નેત્ર એ મથુરાનું દ્વાર છે. જ્યારે એ નાથદ્વારામાં ઉભો હોય છે ત્યારે. અને બીજો મેવાડનો દ્વાર એ સિંહાળનો દ્વાર છે. પણ આપણે તો શ્રીનાથજીના મંદિરના નકશાની બરાબર ચાલવાનું છે. અહીં કેટલાક દ્વાર ભીતરના હોવાથી બહાર આપણને દર્શન કરવામાં નહીં મળે. એવી રીતે શ્રીનાથજીના મંદિરના નકશા અનુસાર મથુરાનો દ્વાર શ્રીનાથજીમાં ઉપસ્થિત વૈષ્ણવજન જેના હૃદયમાં નિકુંજ નાયક બ્રજના રાજ બિરાજે છે એના હૃદય દ્વારમાં મથુરા દ્વાર છે. એટલે ભક્તનો એક નેત્ર મથુરાનો દ્વાર બન્યો અને બીજો નેત્ર એ સિંહાળનો દ્વાર બન્યો. એકમાં વ્રજ રાખો અને એક નેત્રમાં નાથદ્વારા રાખો, ત્યારે ભક્તના બંને નેત્ર સિંહાળ અને મથુરાનો દ્વાર બને છે. પણ જે દ્વાર ભીતર છે, જ્યાં વૈષ્ણવજન પહોંચી શકતા નથી, તેના માટે મથુરાનો દ્વાર પોતાની ભીતર જ છે.
પણ સિંહાળનો જે દ્વાર છે એ તો પ્રગટ અત્યારે પણ નાથદ્વારામાં વિદ્યમાન છે. જ્યારે આપ નાથદ્વારા પહોંચો છો, ચોપાટી ઉપર ઉભા રહો છો, ત્યાંના એક એરિયાનું નામ ચોપાટી. આપ જોશો કે ત્યાંના પ્રવેશ કરતા 3 રસ્તાના ફાટા છે ચોપાટી. એકમાં પ્રવેશ કરે એટલે એક રસ્તો તો આવી ગયો, પછી ત્યાંના 3 ફાટા. 3 ફાટામાં એક જગ્યા એવી છે કે સીધી ગાડી ઉભી રહીને ગોરધન ચોકમાં જાય અને ત્યાં ઠેકાણે લખેલો છે વલ્લભ કોટેજ. આપને જસ્ટ અહીં જ બેઠા બેઠા નાથદ્વારાના નકશાનો પરિચય આપું. આપ અત્યારે સીધા નાથદ્વારા પહોંચી ગયા છો. નાથદ્વારાની ચોપાટી પર ઉભા કેટલાક વૈષ્ણવો પાછળ ગોરધન ચોકના ઉપર રસ્તો જતો જે સીધું ઉપર છે, અહીં બાળકોની ગાડીઓ ઉભી રહે છે. બાલક વલ્લભપુરના બાલક જ્યારે પધારે છે ત્યારે સીધી ગાડી પાછળ ગોરધન ચોકમાં ઉભી રહે. ચઢાઈ છે એ રસ્તાને સિંહાળનો દ્વાર કહે છે. ત્યાંથી શ્રીનાથજી બાવા ભીતર પધાર્યા. મથુરાનું દ્વાર અત્યારે આપ જે નિરીક્ષણ કરો છો કે ભાઈ આ કયો દ્વાર સમજવાનો જે પ્રયત્ન કરો છો એ તો આપના નેત્રમાં જ છે. ત્યાંના મુખ્ય બાવાએ મને સમજાવ્યું હતું કે બેટીજી, આપ જે દ્વાદશ દ્વારનું વર્ણન કરવા અને વૈષ્ણવોને સમજાવવાનો જે પ્રયત્ન કરો છો એમાં કેટલાક દ્વાર તો ભીતરના છે. એમાંથી પણ જ્યાં સુધી મારી મતિ અનુસાર શ્રીનાથજીના નકશામાં આવતા ભીતરના જે દ્વાર છે તેનો પણ હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે આપ ત્યાં સુધી આપના દિમાગ ઉપર છપાયેલા એક નકશા દ્વારા આપ ત્યાં સુધી પહોંચી શકો. બાકી વાસ્તવમાં કેટલાક દ્વાર તો જે ભીતર છે ત્યાં સુધી જીવની ગમ્યતા નથી કે ત્યાં પહોંચી શકે. ઉપરાંત આપણે શ્રીનાથજીની, શ્રી યમુનાજીની, શ્રી મહાપ્રભુજીની ચરણારવિંદમાં વિનંતી કરીએ કે આપની કૃપા દ્વારા જ ત્યાં સુધી પહોંચી શકીએ. એ મારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે. આપ સમજ્યા કે જ્યારે જ્યાં ચઢાઈ છે અને ગોવર્ધન ચોક આવી જાય છે એ દ્વારને સિંહાળનો દ્વાર કહેવાય છે. અને ત્યાર પછી મથુરાનો દ્વાર. મથુરાનો દ્વાર તો આપ જ્યાં સુધી નાથદ્વારામાં ઉપસ્થિત છો, આપના હૃદયનો દ્વાર એ વ્રજમાં નિકુંજ નાયક જે બિરાજે છે એ આપના હૃદયમાં જ છે. એટલે એ ભીતરનો દ્વાર છે. આપને આપની જાતે પરીક્ષણ કરવું કે શું આપના હૃદયમાં મથુરા દ્વાર છે. અને ત્યાર પછી આવે ત્રીજો અપ્સરા દ્વાર. અપ્સરા દ્વારને કઈ રીતે જાણશો? અપ્સરા દ્વાર કયો? ત્રીજો અપ્સરા દ્વાર. પહેલા તો આપણે અપ્સરા એટલેનો જ અર્થ સમજીએ કે વોટ ઇઝ મિનિંગ ઓફ ધ અપ્સરા. હા, અપ્સરા એટલે કોઈ સૌંદર્યવતી નારી, એને અપ્સરા કહેવાય. એવો તો કોઈ દ્વાર ત્યાં નારીના રૂપમાં નથી દેખાતું કે કોઈ સૌંદર્યવતી નારી હોય અને એનો દ્વાર ત્યાં દેખાય, એવું તો ત્યાં કશું દેખાતું નથી. હા, ભગવદીઓ અપ્સરા દ્વારનું સમાધાન ખૂબ જ સુંદર રીતે કરે છે. ભક્તનું હૃદય એ અપ્સરા દ્વાર છે, જ્યાં હરિ, ગુરુ અને વૈષ્ણવને એક સરખા લેખે ઊંચ નીચનો ભેદ ન કરે. બાળકો મોટા મોટા છે, કોઈ જ્ઞાની છે, કોઈ વિશારદ છે, કોઈ વિદુષી છે. આ બધી જુદી જુદી વ્યાખ્યાઓ છે. જેવો સાહિત્યકાર હોય છે એને વિદુષી કહેવામાં આવે છે. જેવો સંગીતમાં માસ્ટર હોય એને વિશારદ કહેવામાં આવે છે. બાકી અત્યારે બીજી કોઈ વ્યાખ્યા ન કરતા આપણે તો આપણા મેઇન પોઈન્ટ ઉપર જ ચાલીએ. આપ એક ભક્ત છો, નથી આપ વિદુષી, નથી આપ વિશારદ કે નથી કોઈ પણ પ્રકારની ઉપમા આપવામાં આવે છે. ભક્તની મોટી કોઈ ઉપમા નથી. આપ કેવલ ભક્ત છો, નિકુંજ નાયકની લાલસા ધરાવો છો.
નિકુંજ નાયકને સતત પોતાનામાં પધરાવવાની વિનંતી કરો છો. ઉપસ્થિત વૈષ્ણવમાં અત્યારે તો મને આજ દેખાય છે. અપ્સરા દ્વાર એટલે ભગવદીયનો હૃદય, પણ અહીં તો પ્રમાણમાં લેવાનું છે નકશામાં. આ બહાર પ્રગટ છે, ભીતરનો દ્વાર નથી. આપને બતાવું, જ્યારે આપ શ્રીનાથજીમાં નાથા દ્વારાની ચોપાટીમાં આવીને ઉભા રહ્યા, એક તો ચઢાઈનો રસ્તો છે, ઉપર ચડવાનું હોય છે, જે ગોવર્ધન ચોકનો દ્વાર છે એ સિંહાળનો દ્વાર. ભક્તના હૃદયમાં નિકુંજ નાયક નિત્ય વાસ કરે એ ભીતરનો દ્વાર હોવાથી મથુરાનો દ્વાર. પછી ત્રીજો અપ્સરા દ્વાર. આપ સીધા દર્શન કરવા જાઓ. એક રસ્તો જમણા હાથે આવે છે, એ જમણા હાથે દયા ભવન ધર્મશાલા પ્રીતમ પોલીજમાં જવાનો રસ્તો. એ બાજુ ન વળતા સીધા દર્શન કરશો તો મોટો એક દરવાજો છે. દરવાજામાં ખીલા ટાઈપ નીકળેલા છે, એની એકદમ નાની બારી છે. દર્શન ખુલે છે ત્યારે બંને દ્વાર ખુલી જાય છે. એમાં દરેક પ્રકારના જીવ જંતુનો પ્રવેશ છે. આપણે દર્શન કરવા માટે બધા જ વૈષ્ણવ લગભગ એ જ દ્વારથી પ્રવેશ કરીએ છીએ. હા, એ વાત જુદી છે કે હજારો વાર આપણે એ દ્વારમાંથી અવર જવર કરી ચૂક્યા, પણ તે દ્વારનું નામ અપ્સરા દ્વાર છે તે જાણી શક્યા નહીં. અત્યારે ખરેખર હાલ એક મારો મનોરથ તો ખરો જ કે જ્યાં જ્યાં જે દ્વારો છે ત્યાં તેના સૂચન રૂપે નામો લખાઈ જાય કે ભાઈ આ અપ્સરા દ્વાર છે, આ સિંહાળનું દ્વાર છે, આ લાલ દ્વાર છે, આ પુલિંદનું દ્વાર છે. આ જુદા જુદા પ્રકારે જો નામ લખાઈ જાય તો આપણા પુષ્ટસ્થ વૈષ્ણવોને કમસે કમ શ્રીનાથજીના નકશાનો તો ધ્યાન આવે. પછી એમને એ નકશા દ્વારા, એ દ્વાદશ દ્વાર દ્વારા શ્રીનાથજી સુધી કેમ પહોંચવું એ પોતપોતાની યોગ્યતા અનુસાર એ દ્વારમાં પ્રવેશ કરી શકે. આપ સમજી ગયા કે સીધે જાઓ, એમાં વનમાલીજીનું મંદિર આવે, એક સાઈડમાં વનમાલીજીનું મંદિર છે, અને બાર બધા સિંગાર ની દુકાનો લઈને બધા બેઠા હોય છે. ત્યાં કેસેટો બી મળે, સિંગારો બી મળે. એ દ્વારને અપ્સરા દ્વાર કહેવાય છે. આ જેટલું પણ આપને બતાવું છું એ બધું પ્રમાણિત છે. ચોથો દ્વાર આવે છે લાલ દ્વાર. અહીં ચોથા દ્વારને લાલ દ્વાર કહેવામાં આવે છે. ચોથા દ્વારને લાલ દ્વાર કારણ કે ચોથા સ્થાન પર શ્રી યમુનાજીનું સ્થાન છે. આમ પણ શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે. અહીં આપને આ દ્વારને સમજવામાં થોડો સમય લાગશે, કારણ કે પ્રથમ આપણે ચોથા શ્રી યમુનાજી, જેને લાલ દ્વારમાં સમજવામાં આવે છે. પ્રિયાનું નામ તો કાલિંદી છે, ચતુર્થ પ્રિયા કાલિંદી, પણ શ્રી યમુનાજી કહેવાય છે. હવે કાલિંદીને કયા રૂપમાં જાણવું અને યમુનાજીને કયા રૂપમાં જાણવું? કાલિંદી પ્રિયા છે, ચતુર્થ પ્રિયા કાલિંદી એ ઠાકોરજીના ચતુર્થ પ્રિયા. અને અહીં ચોથો દ્વાર છે લાલ દ્વાર, એ શ્રી યમુનાજીના ભાવથી આવે છે. પ્રિયાનું રૂપ કઈ રીતે પ્રગટ થાય એ શ્રી યમુનાજીના રસાત્મક પ્રવાહના સ્વરૂપમાં પ્રગટ થાય. આપ શબ્દોને પકડીને ચાલજો. શ્રી યમુનાજી ઠાકોરજીનો રસાત્મક સ્વરૂપ છે અને કાલિંદી પ્રિયા છે. જ્યાં પ્રિયા અને પ્રીતમનું સાનિધ્ય હોય અને તે સમય પ્રિયના સામિપ્ય સમયે સ્નેહની જે ધારા વહે એ શ્રી યમુનાજી છે. શ્રી કાલિંદી માંથી પ્રગટ થતી સ્નેહ રસની ધારા જે શ્રીનાથજીને પણ પુષ્ટ કરે છે એ શ્રી યમુનાજી છે. આપણે શ્રીમદ ભાગવતના ફલ પ્રકરણમાં સમજી લઈએ કે જ્યારે પ્રભુનો જન્મ થયો, પ્રાગટ્ય થયું અને વસુદેવજી પ્રભુને પધરાવીને
મથુરાથી શ્રી ગોકુલ પધાર્યા અને તે સમયે શ્રી યમુનાજીએ પ્રભુનો ચરણારવિંદનો સ્પર્શ કરી આપને પુષ્ટ કર્યા. જ્યારે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય નહોતો, જ્યારે કૃષ્ણ અવતાર પણ નહોતો, એની પહેલાથી શ્રી યમુનાજી બિરાજે છે. કાલિંદી છે એ તો લીલામાનું સ્વરૂપ છે. એ ભૂતલ ઉપર પ્રગટ સ્વરૂપે કાલિંદી પ્રિયા રૂપે નથી વિરાજતા. ભૂતલ ઉપર તો આ જ કાલિંદીનું પ્રિયાત્મક રૂપ એ ઠાકોરજીની પ્રિયા છે. ઠાકોરજીના હૃદયમાં રસરૂપ રીતે ધરાવે છે, બિરાજે છે. એ હૃદયમાંથી જે રસની ધારા ચાલી નીકળી એ શ્રી યમુનાજી છે. જો પ્રિયા રસરૂપ હોય તો પ્રિયને રસાત્મક બનાવી જ દેશે. એટલે કાલિંદીનું રસાત્મક સ્વરૂપ શ્રી યમુનાજી છે. બાકી કાલિંદી તો જે પ્રિયા છે એ તો લીલામાં, ભૂતલ ઉપર તો શ્રી યમુનાજી બિરાજે છે. પ્રીતમના પટરાણી છે, આપણી તો મહારાણી છે. એટલે આ શ્રી યમુનાજી ચોથા દ્વાર ઉપર આવી જાય છે. ચોથા દ્વાર ઉપર આવવું એટલે આપણે સમજવાનું આ કયો દ્વાર. જ્યારે જીવને બ્રહ્મ સંબંધ થાય ત્યારે તેને અપરસ કરાવવામાં આવે છે. અપરસ કરવા માટે આપ કયા દ્વારમાં જાઓ છો? સો સિમ્પલ. આપ પ્રીતમ પોલીમાં પ્રવેશ કરશો. શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર અને શ્રીનાથજીનું મંદિર, જે પ્રીતમ પોલીનો જે દ્વાર છે, મંદિરમાં પ્રવેશ કરવાનો જે દ્વાર છે એ જ લાલ દ્વાર છે. એટલે શ્રી યમુનાજીનો દ્વાર છે. આપ ભીતર પ્રવેશ કરો એટલે આપ અપરસ કરવા જાઓ. અને વૈષ્ણવને જે અપરસ કરવાનું સ્થાન છે, વગર લાલ દ્વારમાં પ્રવેશ કર્યા વગર આપ અપરસ ક્યાંથી કરશો? માટે પ્રીતમ પોલીનો જે દ્વાર છે, શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરની બિલકુલ સામે પ્રીતમ પોલીનો દ્વાર એ ચોથો લાલ દ્વાર છે. કાલિંદીના રસાત્મક સ્વરૂપે બિરાજતા શ્રી યમુનાજી, એ શ્રી યમુનાજી જે છે ઠાકોરજીને પણ પુષ્ટ કરે અને આપને પુષ્ટિ કરે. બંને સ્વરૂપમાં, બંને નામમાં ભેદ છે. આપનો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો યમુનાજીના સ્નાન વગર, યમુનાજીના પાન વગર, યમુનાજીના ધ્યાન વગર આપણો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ જ નથી. આપ ચોથા લાલ દ્વારમાં પ્રવેશ કર્યા પછી અપરસ કરો છો. અહોભાગ્યશાળી હોય છે જેને નિકુંજ નાયકની સન્મુખ બ્રહ્મ સંબંધ થાય છે. હજી તો અપરસ કરે છે ત્યાં તો શ્રી યમુનાજી દોર કર સોર કર જાય પીસો કહે, અતિ આનંદ મન મેં જુ હરખે. શ્રી યમુનાજીની કંઈક એવી વિશિષ્ટતા છે કે એક તો પ્રભુના પ્રાગટ્ય સમયે પ્રથમથી જ પધારેલા છે પ્રભુનો સ્વાગત કરવા માટે. પ્રભુનો રાહ જુએ છે, ઇંતજાર કરે છે. પ્રિયા હંમેશા ઇંતજાર જ કરે, ઇંતજાર કરાવે જ નહીં. પ્યારો ક્યારે પધારે તેની પ્રિયા હંમેશા રાહ જુએ. એટલે ભૂતલ પર પ્રથમ શ્રી યમુનાજી પધાર્યા. પુષ્ટિ પુરુષોત્તમ સેવ્યમ જે યશોદોત્સંગ લલિતમ બતાવ્યા છે એવા બાલકૃષ્ણ પ્રભુને પુષ્ટ કર્યા છે. જીવને પણ બ્રહ્મ સંબંધ દ્વારા પુષ્ટિ કર્યા. અને ત્યાર પછી જયારે શ્રી વલ્લભ પ્રભુને આ દ્વિધા થાય કે ઠકરાણી ઘટ કયો અને ગોવિંદ ઘટ કયો, તો તેમના તેમ આપની દ્વિધાનું પણ નિવારણ કરે એવા શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલે ચોથા લાલ દ્વાર વગર તો ચાલે જ નહીં. ખરેખર જેને નાથદ્વારામાં એટલે શ્રીનાથજીના દર્શન સમયનો આનંદ લેવો હોય, ઇતિ મેં મતિ પ્રીતમ પોલીથી જ પ્રવેશ કરવો જોઈએ. પછી એમાં દોડીએ, આનંદ આવે. ઇતિ મેં મતિ, એ આપ જાણો. હા, એટલું છે કે શ્રી ઠાકોરજીના હૃદયમાં, શ્રી સ્વામીજીના હૃદયમાં અને વ્રજભક્તોના હૃદયમાં જે રસાત્મક સ્વરૂપે બિરાજે છે એ કાલિંદીનું રસાત્મક સ્વરૂપ શ્રી યમુનાજી હાલ પણ વિદ્યમાન છે.
ચોથા લાલ દ્વાર પર તેઓ રસાત્મક રસો વહેતા સ્વરૂપમાં ચોથા દ્વાર પર શ્રી યમુનાજી છે. અને એમ પણ શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમને. લાલ કમલ લપટાણા જોવાને જ્ઞાતા, કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા. અને આમ પણ યશોદાના લાલ શ્યામ સુંદરના ચરણોમાં સદા અનુરાગ યુક્ત લપટાયેલા રહે છે. અને આ રીતે શ્રી યમુનાજી સદા લાલના દ્વારથી મળીને જોડાયેલા રહે છે. આપ શબ્દોને પકડીને ચાલજો. શ્રી યમુનાજી લાલના ચરણોમાં અનુરાગ યુક્ત લપટાયેલા રહે છે. આ રીતે શ્રી યમુનાજી સદા લાલના દ્વારથી મળીને જોડાયેલા રહે છે. આપણે શ્રી યમુનાજીનું ચિંતન મનન કરતા રહીએ તો શ્રી યમુનાજી ચોક્કસ લાલના દ્વારથી મળાવી જ દેશે, એમાં કોઈ શંકા નથી. કેમ કે આગળ છઠ્ઠા દ્વાર પર પાછું લાલ દ્વાર આવી જાય છે. અત્યારે તો આપણે પાંચમા દ્વાર ઉપર પ્રવેશ કરી રહ્યા છીએ. હા, શ્રી યમુનાજીનું ચિંતન મનન સ્મરણ ધ્યાન પાન વગેરે કરતા રહીએ તો શ્રી યમુનાજી લાલના દ્વારથી મળાવી જ દેશે, એમાં કોઈ શંકા નથી. ઇતિ ચોથો લાલ દ્વાર. હવે આવે છે પાંચમું દ્વાર, પુલિંદનું દ્વાર. પુલિંદ એટલે અહીં પ્રશ્ન થાય છે, પુલિંદ એટલે ભગવદીઓ પુલિંદની વ્યાખ્યા વૃક્ષમાં કરે છે. પુલિંદ એટલે વૃક્ષ. ये पुलिंदी के युद्ध के हैं, तो ये पुलिंदी कहता રૂપ બદલાઈ જાય છે. અહીંયા તો કાનો માત્ર લાગ્યો નહીં અને રૂપ બદલાઈ ગયું. રૂપ બદલાયું તો લીલા બદલાઈ, અને લીલા બદલાય તો પછી લીલાનું રૂપ બદલાય, લીલાનું રૂપ બદલાય તો એના ગુણ બદલાય, ગુણ બદલાય તો તેનો ભાવ બદલાય, ભાવ બદલાય તો તેનો ફલ બદલાય. અહીં કાના માત્ર લાગતાની સાથે અહીં પુલિંદ કહ્યું છે, નોટ પુલિંદી. પુલિંદીનું યુદ્ધ એ જુદું છે, પણ આ પુલિંદ કહ્યું છે. ભગવદી કહે છે પુલિંદ એટલે વૃક્ષ. બાકી વૃક્ષોની તો હું નથી કહેતી. અત્યારે શ્રી યમુનાજીનું જયારે વર્ણન ચાલી જ રહ્યું છે તો પછી શ્રી યમુનાજીના આસપાસ, શ્રી યમુનાજીના તટ પર જે ફેલાયેલા વૃક્ષો છે અને જેઓ શ્રી યમુનાજીના જલથી પોષિત છે, આપણે એ જ વૃક્ષોની વાત ન કરીએ, એ જ વૃક્ષોને ન સમજીએ. એટલે પ્રથમ આપણે વૃક્ષના ગુણોને જાણીએ. વૃક્ષના ગુણ કેટલા? એક તો વૃક્ષ છાયડો આપે, પ્રથમ ગુણ. બીજું, વૃક્ષ ફળ આપે, આ બીજો ગુણ. ત્રીજો, વૃક્ષ આપણને કાષ્ઠ આપે, જેનાથી આપણા ઘરનો તો ફર્નિચર બને, પણ શ્રીનાથજીના મંદિરનો દ્વાર બને. દ્વાર તો બધા લાકડાના જ હોય, પછી એના પર ચાંદી સોનું મઢાવ એક વસ્તુ જુદી છે, પણ કાષ્ઠ એ ઉત્તમમાં ઉત્તમ છે. અને કાષ્ઠમાં રહેલો અગ્નિ એટલે કે તાપ, એની જ તો મુખ્યતા છે. મુખ્યતા તો એની જ છે. એટલે આ પુલિંદનું દ્વાર છે. વૃક્ષના ગુણોમાંથી એક તો છાયડો આપે, બીજો ફળ આપે, ત્રીજું કાષ્ઠ આપે, ચાહે એ આપણા ઘરનો ફર્નિચરના રૂપે શોભાયુક્ત બને, ચાહે પુલિંદનું દ્વાર બને, શ્રીનાથજીમાં પોતાના સદભાગ્યને માણે કે અમે નાથ દ્વારાના દ્વાર બન્યા. અને પછી વૃક્ષના જે લાકડા છે, ચાહે વેસ્ટના જ કેમ ના હોય, ચૂલા બાળવામાં આવે, અને ચૂલા બાળવાથી કેટલાના રોટલાઓ એના ઉપર થતા હશે, એટલે કેટલાઓનું પેટ ભરાય છે. પછી એની રાખ થઈ જાય, કોલસા બને તો પણ કામ આવે અને રાખ બને તો પણ કામ આવે. એનાથી પાત્ર ઘણા ઉજ્જવલ અને શુદ્ધ થાય છે. હવે તો આપણે ત્યાં આટલા બધા પાવડરો આવી ગયા છે કે બોલો એનાથી પાત્ર સાફ થાય, પણ નાથા દ્વારામાં તો હજી પણ એ જ જે બળેલા લાકડા હોય
અને તેનો પાછો રાખ બનેલી હોય એનાથી જ પાત્ર સ્વચ્છ કરવામાં, શુદ્ધ કરવામાં આવે છે. એટલે જે કાષ્ટ છે એ પ્રથમ છાંયડો આપે, પછી ફળ આપે, પછી દ્વાર બની પોતાની સાર્થકતા બતાવે, પછી લાકડું બની ચૂલાની લાકડી બને અને ત્યાર પછી રાખ બની જાય. રાખ બન્યા પછી પણ કામમાં આવે. આપ વિચાર કરો, વૃક્ષમાં કેટલા ગુણ છે. શું આ ગુણ આપણામાં છે? ઉપસ્થિત વૈષ્ણવને અવશ્ય કહીશ કે માથું હલાવી નેગેટિવ રિપ્લાય ના આપશો. આપ શ્રી વલ્લભ પ્રભુ કૃપા કરે તો આપણે પણ આ વૃક્ષના ગુણો ધરાવી શકીએ. એ ત્યારે સંભવ બને કે જ્યારે નિરંતર શ્રી યમુનાજીનું મનન કરીએ ત્યારે. આ શ્રી યમુનાજીના જલથી પોષિત થયેલા વૃક્ષો આજે પુલિંદનું દ્વાર બની અને નાથદ્વારા સુધી પહોંચી ગયા. નાથદ્વારાનું દ્વાર છે. હા, આ ભીતરનું દ્વાર હોવાથી છતાં પણ મારી મતિ અનુસાર આપને થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરીશ. કેટલાક વૈષ્ણવો જે વલ્લભ કુળના બાળકોની સાથે સાથે જાય છે, બધા જ વૈષ્ણવોને તો ભીતર સુધીનો પ્રવેશ નથી. આ દ્વાર ભીતરનો છે. આપ જોશો કે જ્યારે વૈષ્ણવો અમારી સાથે હોય છે ત્યારે એક દરવાજા સુધી એમની સીમિત હોય છે. કયો દ્વાર? જ્યારે આપણે સાતઘરથી આગળ આગળ થોડા જઈએ છીએ ત્યાં બાર બધા શ્રીનાથજીના સેવકો, ટહેલવાઓ ત્યાં સેવામાં મગ્ન હોય છે. કેટલાક આ બાજુ તો જલગરો છે, ત્યાં જલ જ જલ ભરે છે. વૈષ્ણવ આવીને ત્યાં ઉભા થઈ જાય. ઉપાધ્યાયજી, પંડ્યાજી જેટલા પણ હોય એક દરવાજાની સીમા આવી જાય ત્યાં ઉભા થાય. બસ બે દ્વાર છે. આ એક દ્વાર જેમાં આપણે પ્રવેશ કર્યો અને એને લગતા જ બીજો દ્વાર, જેમ કે અત્યારે તમે હાલની આ પોઝિશન જોઈ રહ્યા છો. અહીંયા દ્વાર સુધી તો બધા આવી શકે અને પછી ભીતરનો દ્વાર. બાળકો તો ભીતર પધારી જાય છે અને વૈષ્ણવ ત્યાં જ દ્વાર ઉપર સ્થિત થઈ જાય છે. ખ્યાલ આવે છે? હા, બસ એ દ્વાર ઉપર ઉભા ઉભા સીધે સીધા જોશો. એક શ્રીનાથજીની મંદિરમાં અંદર ઘૂસી જઈએ છીએ બાળકો અને થોડુંક પાછું બહાર આવીએ તો એક દરવાજો ખોલીએ છીએ તો ત્યાં પાછળ સિંહપોરીનો દ્વાર આવે છે. એ લાલનના મંદિર સુધી જાય છે. કેટલાક વૈષ્ણવ ત્યાં સુધી તો જઈ શકે છે. લાગવગની જરૂર છે. બાકી ત્યાં તો નાથદ્વારાની જે બાઈઓ છે એ તો અમારી સાથે સાથે છેક સુધી આવે છે. એટલે સિંહપુરીનો દ્વાર પણ વટાવીને અમે લોકો તો અંદર નવનીત પ્રિયાજીના મંદિરમાં જતા રહીએ છીએ. પણ આપને ક્યાંય જવાની જરૂર નથી. આપને જ્યાં ઊભા રાખીએ ત્યાં જ ઊભા રહો. પછી ત્યાં એક સામે દ્વાર છે, એ બંધ થઈ જાય છે. જ્યારે સામગ્રી પધરાવવાનો સમય આવે ત્યારે એ દ્વાર બંધ થઈ જાય છે. જ્યારે સામગ્રી પધરાઈ જાય ત્યાર પછી એ દ્વાર ખોલી દેવામાં આવે છે. પછી સીધું દ્રષ્ટિ કરશો તો બિલકુલ સામે હજી એક દ્વાર છે, જ્યાં વહુજી બેટીજીઓ બેસીને શાકઘરની, પાનઘરની, ફૂલઘરની બધી સેવા ત્યાં આવે છે. એક તો હું મારા શોખના અનુસાર શાકઘરમાં બી જાઉં, ફૂલઘરમાં બી જાઉં, પાનઘરમાં બી જાઉં, એ મારો શોખ છે. બાકી મર્યાદા તો એ જ છે કે વહુ બેટીઓ ત્યાં પુલિંદનું જે દ્વાર છે ત્યાં એક નાનકડી કોઠડી છે અને કોઠડીમાં બેસીને બધી માલાજી પણ ત્યાં જ ઉતારે, મેવાની સેવા પણ ત્યાં જ કરે, શાકભાજીની એટલે કે ટોકરીની સેવા પણ ત્યાં જ બધું પહોંચી જાય. અમારે બહાર આવવાની જરૂર નથી. પણ આપ સૌ વૈષ્ણવને એક એક ઘરની, એક એક દ્વારનો પરિચય આપવા માટે અંદરનો એક ઘોંઘાટ અને આપના સ્વરૂપનું જ્ઞાન, આપ કોણ છો? નાથદ્વારાની બાઈઓ ગમે તે બોલતું હોય, આપણે એનાથી કોઈ મતલબ નથી. એ ગમે તેટલી લડાઈ કરે એનાથી પણ કોઈ મતલબ નથી. આપણે સેવા કરવા આવ્યા છીએ એટલે માત્ર સેવાથી જ આપણે મતલબ રાખવો જોઈએ. અને ઉપસ્થિત વૈષ્ણવો તો પછી બધા એજ્યુકેટેડ છે, ભણેલા ગણેલા છે. જેટલી મળી આવે સેવા એ અહોભાગ્ય માનીએ. એટલે આ પુલિંદનું દ્વાર ભીતર છે એટલે ત્યાં બધા લાકડા જ લાકડા ભેગા થાય. જે શ્રીનાથજીની સામગ્રી સિદ્ધ કરવા માટે આ બધા પુલિંદના દ્વાર દ્વારા એનું ભીતર છે. હા, કેટલાક વૈષ્ણવ એમ કહે છે કે હવે જીજી આપ નાથદ્વારા જાઓ અથવા તો એક બસ કરીને અમને લઈ જાઓ. જો કે બસો કરું તો શું, મને તો લાગે કે આખા ટ્રેનની આખી બોગી તૈયાર થઈ જાય. એટલા બધા વૈષ્ણવ છે કે આ દ્વાદશ દ્વારને સમજવા માટે આટલી બધી બોગી તૈયાર કરાવું ને એક એક વૈષ્ણવનું ધ્યાન રાખવું
એની કરતા આપને એટલું સૂચન આપું કે હું દર વર્ષે સ્નાન યાત્રા નાથદ્વારામાં કરું છું. આપ સૌ પોતપોતાની રીતે આવી જાઓ. આપ આવશો તો 2 દિવસનો મુકામ વધારે રાખીશું અને એક એક દ્વારનો પરિચય કરાવતા જઈશું. જ્યાં ભીતર આપનો પ્રવેશ નથી તો દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી દ્રષ્ટિને તો પહોંચાડીએ. બાકી આગળ તો શ્રીનાથજી બાબા કૃપા કરે તો આપણને દ્વાદશે દ્વાદશ દ્વાર પાર કરાવી દે. એ તો શ્રીનાથજીના હાથમાં છે. જ્યાં સુધી મારી સ્થિતિ છે હું આપ સ્નાન યાત્રા પર પહોંચી જાઉં, હું આપને આ બધા કોઠા, ચોક, દ્વાર, ત્યાંનું જે આપણું આ એક વિષય તૈયાર થયો છે કે શ્રીનાથજીના મંદિરની ભાવ ભાવના જ્યાં સુધી પહોંચાશે ત્યાં સુધી પહોંચાડીશું. બાકી આ પુલિંદનું દ્વાર ભીતર અવશ્ય છે પણ દ્રષ્ટિથી અગોચર નથી. ત્યાં આપ વૈષ્ણવો તેના દર્શન કરી શકો છો. છે દ્વાર જેવું દ્વાર જ છે પણ ત્યાં બધા લાકડાઓ ભેગા કરવામાં આવે છે. એથી પુલિંદનું દ્વાર એટલે આપણે 5 દ્વાર પાર કરી 6ઠા દ્વાર ઉપર આવી પહોંચ્યા. 6ઠો દ્વાર લાલ દ્વાર એટલે યશોદાના લાલ શ્યામ સુંદર આપણા પ્રાણ પ્રેષ્ઠ નિકુંજ નાયક શ્રીનાથજી બાવાનું દ્વાર. જ્યાં કલ્પના માત્રથી પ્રવેશ થઈ ગયો છે. કોઈ પણ દ્વારમાંથી શરીરથી પ્રવેશ કરવું એક એ અલગ વાત છે અને અંતઃકરણથી પ્રવેશ કરવો એ પણ એક અલગ વાત છે. અને શ્રી વલ્લભ પ્રભુની અસીમ કૃપાથી શ્રીનાથજી અંતઃકરણમાં યુગલ ચરણારવિંદ સાથે બિરાજે છે. બસ આપણા ચિત્તની વૃત્તિ નિરંતર લાલના દ્વારમાં, લાલના ચરણારવિંદમાં રહેવી જોઈએ. પણ આપણે તો આ જાણવું છે લાલનો દ્વાર કયો. હવે આપને ફરી બતાવું. જ્યારે જ્યાં સમાધાની બેસે છે, હવે તો ઘણા બધા સમાધાનીઓ બેસવા લાગ્યા છે. એ વાત તો નિશ્ચિત છે કે આ બધું જાણવા માટે અહીં ઉપસ્થિત વૈષ્ણવને એકવાર સ્નાન યાત્રા માટે નાથદ્વાર આવવું પડશે. એટલે આપને હું બતાવું કે 6ઠો દ્વાર લાલનો દ્વાર કઈ રીતે છે. એક જ દ્વારથી પ્રવેશ થાય છે. ઉપરાંત પણ આપને જાણવા માટે આપ જ્યારે સાગરમાં જાઓ છો તો જે દ્વાર છે એના બિલકુલ રાઈટ હેન્ડ ઉપર સાગર છે. પછી થોડુંક આગળ ચાલો સીડી છે, ફૂલઘરમાં જવાય છે. એ સાગરનું દ્વાર નહીં, ફૂલઘરની સીડીનો દ્વાર નહીં, પણ જે દ્વારમાંથી પ્રવેશ કર્યા પછી સીધું સાગરમાં જવાય છે એ લાલનો દ્વાર છે. એ 6ઠો દ્વાર છે. શ્રીનાથજીના મંદિરમાં પ્રવેશ કરવાનો એટલે નિકુંજ નાયકનો દ્વાર. ત્યાં સુધી જવું હોય તો એ લાલના દ્વારમાં તો જવું જ પડે. તો જ આપ સાગરમાં જઈ શકો, તો જ આપ ફૂલઘરમાં જઈ શકો. અન્યથા તથેવ તસ્ય લીલેતી મત્વા ચિંતા ગૌતમ ત્યજેત. હા, શ્રી મહાપ્રભુજીની કૃપા વગર, શ્રી યમુનાજીની કૃપા વગર બધા દ્વારમાં જઈને તો પાછા આવીએ છીએ, જાણીએ છીએ પણ ખરા, પણ માણો ત્યારે સાચું. એક એક દ્વારમાં પ્રવેશ કરવું. ઉપસ્થિત વૈષ્ણવ આપ જે સાંભળી રહ્યા છો એ વસ્તુ સ્થિતિ અલગ છે અને જેમાં પ્રવેશ કરી ચૂક્યા બાદ જાણ્યા પછી જે માણશો એ વસ્તુ સ્થિતિ અલગ હશે. અને મારી તો હંમેશા આપ સૌ વૈષ્ણવથી એ જ અપેક્ષા રહી છે કે આપ જેટલું જાણો એટલું જ માણો. ત્યારે આ જાણવાની પણ સાર્થકતા છે કે હા, આપ આટલું જાણો. કોરા જ્ઞાનથી પ્રભુ કૃપા કરતા નથી. એમાં ભાવનું આવવું તો ખૂબ જ જરૂરી છે. એટલે લાલનો જે દ્વાર આપ પાર કરો છો, પ્રવેશ કરો છો, સાગરમાં જાઓ છો, ફૂલઘરમાં જાઓ છો, પાનઘરમાં જાઓ છો, આપને આપના માનસ પટલ ઉપર આ એક નકશાનો લાલ દ્વાર તો ખ્યાલ આવી જ ગયું કે સાગરમાં પ્રવેશ કરતા પ્રથમ જે દ્વાર છે તેની ડ્યોડી, તમારા ભાષામાં શું કે ઉમરો, એક ઓળંગવો પડે અને જમણા હાથે સાગર છે. થોડુંક જરાક 2 ડગલા ચાલો એટલે સીડી છે, એ ઉપર ફૂલઘરમાં જવાય છે. પણ જે દ્વારમાં આપણે પ્રવેશ કર્યો એ 6ઠો દ્વાર લાલનો છે. ઇતિ 6ઠો લાલ દ્વાર. અને ત્યાર પછી આવે છે 7મો
નગાર ખાના દ્વાર. પહેલા આપણે નગારાની ભાવનાને સમજી લઈએ, પછી દ્વારને સમજીએ. પ્રથમ મંગલા શૃંગાર ગ્વાલની ઝાંખી થઈ ગયા બાદ રાજભોગના સમયે નગારા વાગે છે. નગાર ખાના દ્વાર. પહેલા તો નગારાની ભાવના સમજીએ છીએ. નગારા વાગે, નગારા વાગે એમાં કેટલાક વૈષ્ણવ જો મંગલાની ઝાંખીથી વંચિત રહ્યા હોય, શૃંગારની ઝાંખીથી પણ વંચિત રહ્યા હોય અને ગ્વાલની ઝાંખીથી પણ વંચિત રહ્યા હોય, લગભગ તો નથી રહેતા. 100માં 90% એકેય ઝાંખી છોડતા નથી વૈષ્ણવ. પણ કેટલા જે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનું વાસ્તવમાં અનુકરણ કરે છે, એટલે પ્રથમ પોતાના ઠાકોરજીને પહોંચ્યા બાદ નાથદ્વારામાં શ્રીનાથજીના દર્શન કરવા જાય. એમાં નાથદ્વારામાં જો સવારે 5 વાગે મંગલા થતા હોય તો પોતાના ઠાકોરજીને 4 વાગ્યામાં જગાડે નહીં. કારણ કે દર્શન 5 વાગે કરે થાય અને આપણે દર્શન કરવા જઈએ તો આપણા નેત્રને શીતળતા મળે. પણ 4 વાગે જો ઠાકોરજી પહોંચતા હોય અને 4 વાગ્યાનો બ્રહ્મ મુહૂર્ત તો એવો છે કે પ્રભુ શ્રી સ્વામિનીજી પાસે જ પહોંચતા હોય છે. સાંજના 6, 6:30 જ્યારે યશોદાજી લાલને પોઢાડે છે, એટલી બધી સાવધાની રાખે છે કે લાલ ક્યાંય જાગી ના જાય, એટલે સહજ પણ આવાજ થવા દેતા નથી. અને આપ પણ જોશો કે જ્યારે મંદિરોમાં તાલામંગલ થઈ જાય છે તો જ્યાં પ્રભુ પોઢે છે તેના આસપાસના એરિયામાં, એટલે કે પછી તિવારી હોય તો શું, સિંગપોરીનો દ્વાર હોય તો શું, આજુબાજુના ચોક હોય તો શું, ભંડાર હોય તો શું, એ બધા તમામ સ્થળોએ તાળા લાગી જાય. એટલે અંદર ક્યાંય કોઈનો પ્રવેશ નહીં. પ્રભુ પોઢી ગયા પછી જરા પણ અવાજ થાય નહીં, એટલા શ્રી યશોદાજી સાવધાની રાખે છે. યશોદાજીના મને તો પ્રભુ બાળ છે, લાલ છે. કેટલાક વૈષ્ણવ જે બાલ ભાવને ધરાવે છે એના માટે તો ઠાકોરજી ખરેખર બાળક જ છે. પણ હા, પ્રભુને બાલ ભાવથી જ સેવા કરવી. ભીતર કયો ભાવ છે, પ્રીત હિયે ન રાખીએ, પ્રગટ કીએ રસ જાય. એટલે આપણે એને પ્રગટ કરતા નથી. હા, યશોદાજી લાલને પોઢાડ્યા પછી એટલી સાવધાની રાખે છે કે ક્યાંક પણ કોઈ પણ પ્રકારનો અવાજ થાય નહીં. લાલ ગાયો ચારીને વનમાંથી પધાર્યા છે અને આપ શ્રમિત થયેલા છે, પડી ગયા છે, એટલી સાવધાની યશોદાજી રાખે છે. અને સુખી અને બીજા ગ્રહના ઘણા કાર્યો હોય એ ઘણા બધા કાર્યોમાં લાગી જાય. પણ આ તો અદ્ભુત લાલ છે. પાછળા દ્વારથી, હવે પાછલો દ્વાર તો આપની પાસે જશે મને ખબર છે, કેમ કે શ્રીનાથજીના દ્વાદશ દ્વારમાં પાછલો દ્વાર એવું કોઈ નામ નથી. અને પાછલા દ્વારથી આપ પધારી અને શ્રી સ્વામીજીના નિકુંજમાં પધારે છે. શ્રી સ્વામીજી સહિત બ્રહ્મ મુહૂર્ત સવારના 4 વાગ્યા સુધી આપ ત્યાં જ પહોંચે છે. અને ત્યાર પછી આપ ફરી નંદાલયમાં પધારે છે. અને તે વખતે ત્યાં શંખનાદ થાય, ઘંટાનાદ થાય, ત્યારે ઠાકોરજી જાગે. તો હવે આપણે જો 4 વાગે ઠાકોરજીને જગાડી દઈએ તો પ્રિયા પ્રીતમ પોઢેલા હોય અને શ્રીનાથજીના દર્શનના લોભમાં કે બાળકો આજ્ઞા કરે છે કે પહેલા પોતાના ઠાકોરજીની સેવા પહોંચવી અને ત્યાર પછી બીજો કોઈ પણ કાર્ય કરવું, ચાહે પછી એ દર્શનરૂપી સેવા કેમ ના હોય. તો 4 વાગવા ઠાકોરજીને જગાડી દો તો અથાહ શ્રમ થાય. આપણા પ્રભુનો જે સમય હોય તે જ સમયે પ્રભુને જગાડવા. હા, એક વસ્તુ સ્થિતિ જુદી છે કે આપને બહારગામ જવું છે, આપનો ટ્રેનનો ટાઈમ, પ્લેનનો ટાઈમ એવો છે, એ સમયે જગાડો, એક વસ્તુ જુદી છે. એમાં પ્રભુનો સુખ છે કે પ્રભુને સાથે પધરાવીને જવું છે. પણ શ્રીનાથજીના દર્શન કરવા અને પ્રભુને વહેલા જગાડવા એ નથી સેવા કે નથી સુખ. એના માટે તો આપ સમજી શકો, અન્યથા વાણી તો બોલું નહીં. એ આપણા મતલબના માટે જ પ્રભુને આટલો શ્રમ આપીએ છીએ. હા, ત્યાં પહોંચીને ફરી આપને જો અપરસ કરવી હોય તો આપ કરી શકો છો. ઠાકોરજીને જગાડો, મંગલા કરાવો. પણ આપણે તો નગારખાના દ્વાર ઉપર ફરી પાછા આવી જઈએ કે જેવો મંગલાના દર્શનથી વંચિત રહ્યા, શૃંગારના દર્શનથી વંચિત રહ્યા, ગ્વાલની ઝાંખીથી પણ વંચિત રહ્યા, તેઓ રાજભોગમાં પહોંચે છે.
અને જેઓ રાજભોગમાં પહોંચતા પણ એમને મોડું થઈ ગયું તો પછી દૂરથી જ જે કરતા કરતા દોડે છે. અને જ્યારે નગારા દર્શન બંધ થવાની તૈયારી હોય ત્યારે નગારા જોર જોરથી વાગે છે. અને એ નગારાની ભાવના એટલી બધી સુંદર છે કે આ નગારા જોર જોરથી જે વાગે છે એ બાજી બાજીને આપને શું સંદેશો આપે છે. આ નગારા આપને જોર જોરથી બાજીને સંદેશો આપે છે કે ગયા ભાવમાં અમે ભક્તિનો ભથ્થુ બાંધ્યો નથી, તેથી આ ભાવમાં પશુઓનીને પ્રાપ્ત થયા અને તેના ખાલથી નગારા બનવામાં આવ્યા. તેના ખાલથી નગારા બનાવવામાં આવે છે. એટલે આ નગારા જોર જોરથી બાજીને આપણને આગાહ કરે છે, સાવધાન કરે છે કે પૂર્વમાં અમે ભક્તિનો ભથ્થો બાંધ્યો નથી તો પશુઓનીને પ્રાપ્ત થયા. આપ દોડો દોડો દર્શન કરી લો. આ નિકુંજ નાયકને આપણા આંખમાં આપણા નેત્રમાં જેટલું ભરી શકો એટલું ભરી લો. ભક્તિનો ભથ્થો બાંધી લો, નહીતર અમારા જેવી દશા થશે. આ નગારખાનાની ભાવના છે. અને આપ તો જાણો છો કે જ્યારે આપ અપ્સરા દ્વારમાંથી પ્રવેશ કર્યા પછી જેમ ભીતર પ્રવેશ કરો છો ત્યાં જ માથા ઉપર નગારા વાગતા આપને દેખાશે. એ જ નગારખાના દ્વાર છે. નગારા આપને આગાહ કરે છે, ભક્તિનો ભથ્થો બાંધી લેજો, નહીતર અમારા જેવી દશા થશે. આ નગારાઓ જે જોર જોરથી આપને કહી રહ્યા છે, પોતાના હૃદયની આવાજ, પોતાના હૃદયનો સંદેશો જે ચિલ્લાવી ચિલ્લાવીને આપણે, નગારા કેટલા જોરથી વાગે છે કે આપની જે 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 એ નગારાની બુલંદ અવાજમાં તો ક્યાંય દબાઈ જાય છે. પણ ઉપરાંત શ્રીનાથજી બાવા સાંભળી લે છે કે એક ભક્ત દોડતો દોડતો આવે છે, જે 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 કહે છે. ખરેખર એક આનંદ બી જુદો છે. એટલી આતુરતા, એનો તાપ કે ક્યાંક દર્શન બંધ ન થઈ જાય. અને એ જે દોડી દોડીને આપણે દર્શન કરવા જઈએ છીએ અને પલભર માટે ટેરો આવતો આવતો રોકાઈ જાય, એ રોકનાર કોણ? શ્રીનાથજી બાવા પોતે છે. હૃદયમાં તો કોણ બિરાજે? એ જ કહી દે કે મારો એક ભક્ત આવી રહ્યો છે ઘડીક વાર. અને કદાચ ટેરો આવી પણ ગયો હોય તો મુખિયા બાવા પાછો ખોલાવે છે કે જેઓ જે 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 કરતા દોડી આવે છે તેને શ્રીનાથજી બાવાની એક ઝલક, એક ઝાંખી તો મળી જ જાય છે. અને આ રીતે નગારખાના આપણને આગાહ કરે છે કે ભક્તિનો ભથ્થો બાંધી લેજો. ભક્તિમાં આપ શું કરી શકો? ભક્તિની અંદર આપ શું કરી શકો? બસ આટલું જ કહી શકો, જય 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 જય. અને આ દર્શન કરીને અને પ્રભુને શ્રીનાથજી બાવાને પોતાના નેત્રમાં વસાવો છે. એટલે જ તો એક નેત્ર વ્રજ છે, મથુરાનો દ્વાર છે, અને એક નેત્ર સિંહાળનો દ્વાર છે. એકમાં વ્રજનો વાસ છે, એકમાં વ્રજનો વાસી, વ્રજનો રાજ નંદકુંવર, શ્યામ સુંદર, નિકુંજ નાયક શ્રીનાથજીનો વાસ છે. આ બે નેત્રની અંદર આપણે આજે 7મો દ્વાર ઉપર ચાલી રહ્યા છીએ. બે દ્વારને વસાવી રહીએ છીએ. શ્રીનાથજી બાવાને પોતાના નેત્રોમાં વસાવીને પાછા આપણા ઘરે આવીએ છીએ. પછી એ છબી હટતી નથી. આપ ઉપસ્થિત અહીંયા છો છતાં પણ આપનું માનસ પટલ અત્યારે નાથદ્વારમાં છે. અને ત્યાંના નકશાનો એક સમજપૂર્વક આપનું મન એનું કેલ્ક્યુલેટ કરે છે. અહીં તો નગારા જે કહે છે એ જ આપને આગાહ કરે છે. એ તો એટલું જ કહે છે, પોતાની મન સ્થિતિ, કારણ કે દર્શન કરવા જઈ નથી શકતા, એ આપને આગાહ કરે છે કે અમે જે ભક્તિનો ભથ્થુ બાંધ્યું નથી એમાં પશુની યોની મળી અને અમારા ખાલથી નગારા બન્યા, છતાં પણ આપને આગાહ કરીને એટલું અવશ્ય કહીએ છીએ, દર્શન કો નયના તપેલાલ, बचन सुनन को कान हो, मिलवे को ये रात पे मेरे जी के जीवन प्राण हो वारी लाल, गोवर्धन वासी सावरो लाल, तुम बिन रहो न जायो हो, व्रजराज लड़े तो लाड़ीने लाल, तुम बिन रहो न जाए हो लाड़ीने लाल.
નગારા પોતાના હૃદયની આ આગાહી આપને આપે છે. તેઓ દર્શન નથી કરી શકતા. તેમના સંદેશામાં આપ દર્શન કરવા જાઓ છો અને નગારખાનાથી પાછા પાસ થાવ છો. આ નગારખાના દ્વાર આપના નેત્રમાં શ્રીનાથજીની ઝાંખી કરે છે. ઇતિ નગારખાના દ્વાર.